નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12th જીએસસીબી એટલે કે ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ છીએ. આપણે વાત કરીએ છીએ યુનિટ 4થનું સેકન્ડ રીડ, એક પોએમ છે જે આપણે વચ્ચે સ્કીપ કરી હતી, એની વાત કરવાના છીએ. ટાઇટલ છે બ્લાઇન્ડ ડેફ ફિશ. આખી પોએમ છે ને, આખી પોએમ એ મિસ્ટિકલ છે, એકદમ ગૂઢ અર્થ ધરાવે છે અને આની અંદર બહુ બધા સિમ્બોલ્સનો ઉપયોગ થયો છે. સિમ્બોલ્સ એટલે શું? તો કે પ્રતીકો, જે એકચ્યુઅલમાં દેખાતું કંઈક હોય પરંતુ એ બીજા કશાક માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય. તો અહીંયા આપણને એક ફિશની વાત કરી છે અને એ ફિશ માટે બે એડજેક્ટિવ વપરાયા છે. એ માછલી, પણ કેવી માછલી? તો કે બ્લાઇન્ડ આંધળી અને ડેફ બહેરી. તો અહીંયા ફિશ એટલે જેવી ફિશ આપણે જોઈએ છીએ એ ફિશની વાત નથી. ફિશ ઇઝ અ સિમ્બોલ ઓફ સમથિંગ. એ કંઈક વસ્તુનો, એકચ્યુઅલી સમબડી, કોઈક વ્યક્તિનો સિમ્બોલ છે. કોની વાત કરીએ છીએ, શું સિમ્બોલ છે, એ આપણે પોએમ ભણીએ એમ સમજતા જઈએ. પણ એક મિસ્ટિકલ, કંઈક ગૂઢ અર્થ ધરાવતી, જે એકચ્યુઅલમાં તમે જે જોવો છો એ એનો અર્થ નથી, એની પાછળનો હિડન મિનિંગ છે, કંઈક લેટન્ટ મિનિંગ છે, એવી આ પોએમ છે. ઓકે, જોઈએ. કોણે લખી છે? શ્રી આનંદ આચાર્યએ. એ પણ એક અલગ જ કવિ છે. આનંદ આચાર્ય છે. બોર્ન એમનો 29 ડિસેમ્બર 1881, 1881માં એમનો જન્મ થયો હતો બેંગાલની અંદર. ડાઈડ અને એમનું મૃત્યુ થયું 8th of May 1945, 1945માં એમનું મૃત્યુ થયું, પણ નોર્વેની અંદર, અલગ દેશમાં એમનું મૃત્યુ થયું, નોર્વેની અંદર. તો આનંદ આચાર્ય છે એમણે આવી થોડીક ફિલોસોફિકલ ટાઈપની પોએમ લખી છે. આપણે પોએમ પહેલાં તો તમને ખ્યાલ છે આખી રિસાઇટ કરીએ અને પછી એના અલગ અલગ સ્ટાન્ઝા છે એને સમજીએ. એકદમ સિમ્પલ દેખાય, તમને એમ થાય કે આ પોએમમાં તો કંઈ નથી, આમાં શું કહેવા માંગે છે વળી. અને તમે એકદમ આમ લિટરલ ટ્રાન્સલેટ કરો તો એમ થાય કે આ તો બહુ સાદી પોએમ છે, આમાં તો શું એવો ગૂઢાર્થ હશે, પણ હકીકતમાં છે શું સિમ્બોલ્સ હશે, પણ હકીકતમાં છે બ્લાઇન્ડ ડેફ ફિશ બાય આનંદ આચાર્ય. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man old as the sun, or older, waving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear its everlasting song. કેટલી ટૂંકી પોએમ છે, બહુ મસ્ત છે અને એમનો એટલો જ હિડન મિનિંગ છે એ સરસ છે. ગ્લોસરી આમાં નથી, ક્યાંય નથી, મતલબ કે સ્લાઇડમાં નથી. આપણે એક કામ કરીએ, ગ્લોસરી જોઈ લઈએ. તમારી બુકમાં જુઓ, પેજ નંબર 42 પેજ નંબર ઉપર છે. સ્ટોની એટલે રોકી, પથ્થરવાળી. બેંક એટલે નદી કાંઠો, કોઈ પણ કાંઠો, સરોવરનો, સમુદ્ર હોય તો પણ બેંક કહીએ, સી શોર કહીએ. ઓકે, તો શોર એટલે કાંઠો. વેવિંગ એટલે નીટિંગ, ગૂંથવું. હમિંગ એટલે બઝિંગ, ગણગણાટ કરવું. યાન એટલે થ્રેડ, ફાઈબર, દોરો, આપણે એમ કહીએ તાણાવાણા. એવરલાસ્ટિંગ મીન્સ ઇટરનલ, વિચ નેવર એન્ડ્સ, જેનો ક્યારેય અંત જ નથી આવતો. એવરલાસ્ટિંગ શબ્દ જોઈ ગયા, કઈ પોએમમાં જોઈ ગયા? કાંચનજંઘાવાળીમાં. એમાં હતું ને ઇટરનલ સ્નોઝ એટલે અનંત, અનડાઈંગ, જેનું મૃત્યુ ન થાય એવું. ઓકે, ચલો પોએમ સમજીએ. ઇન અ ડાર્ક કેવ, અને આ પોએમમાં હું એવું કરવાનો છું કે પહેલાં તો આખી પોએમ સમજાવી દઈશ જેમ છે એમ જ, પછી એનો લેટન્ટ ગૂઢ અર્થ જોશું. એટલે તમને પછી તમે ગેસ કરજો કે આ શું, કંઈક સિમ્બોલ હશે કંઈ, એટલે જોઈએ તમે કેટલું સમજો છો અને પછી હું સમજાવું છું. ઇન અ ડાર્ક કેવ, એક ડાર્ક, અંધારી ગુફાની અંદર. ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધારી નદી વહે છે. અંધારી ગુફામાં એક અંધારી નદી વહે છે, એક ડાર્ક નદી વહે છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એ નદીના પથ્થરવાળા કાંઠે. કેવો કાંઠો છે સાહેબ એનો? સ્ટોની એટલે પથ્થરવાળો છે, નદીના કાંઠામાં પથ્થર પડ્યા છે. ધેર સિટ્સ અ મેન, અને એક માણસ ત્યાં બેઠો છે.
કેવો છે માણસ? ઓલ્ડ, વૃદ્ધ, ઘરડો છે. ઓલ્ડ એઝ ધ સન, કદાચ એ સૂર્ય જેટલો ઘરડો છે. જેટલા વર્ષથી સૂર્ય આ પૃથ્વી ઉપર છે, આ બ્રહ્માંડમાં છે, એટલી ઉંમરનો છે એ માણસ. ઓર ઓલ્ડર, કદાચ એ સૂર્ય કરતાં પણ વધારે ઉંમરનો હશે. શું બેઠો બેઠો કરે છે નદીના કાંઠે? વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, એ સુંદર મજાનું મેઘધનુષ્યના તાણાવાણા છે, ગૂંથે છે બેઠો બેઠો. અને હમિંગ અ સોંગ, એક ગીત ગણગણે છે, ગીત ગાય છે, જેવું આપણે ગણગણીએ છીએ. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ પેલી બિચારી આંધળી અને બહેરી માછલી, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું, જે પેલા ઝરણામાં તરે છે, સી નાઇધર યાર્ન, એ નથી તો પેલા યાર્નને એટલે કે પેલા રેઇનબોના તાણાવાણાને જોતી, નોર મેન, નથી એના ગૂંથનાર માણસને જોતી, નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, કે નથી તો એનું અનંત ગીત સાંભળતી. ઓકે, 2 મિનિટ અટકીએ આપણે. શું તમે કયો, શું લાગ્યું તમને કે ભાઈ આમાં પેલી માછલી છે અને નદી છે, અને તો આમાં છે એવું સાહેબ? તમે પહેલાં એમ કીધું કે એક નદી છે, એક અંધારી નદી છે, અને અંધારી ગુફામાંથી વહે છે, અને માણસ બેઠો છે, અને પેલું કંઈક સૂર્ય, શું કીધું, પેલું મેઘધનુષ્ય ગૂંથે છે, અને પેલી બહેરી માછલી છે અને ગીત નથી સાંભળતી. તો તમને એવું થશે કે ભાઈ હવે આમાં શું, પેલી માછલી થોડી કંઈ સાંભળી શકે માણસનું ગીત ને વગેરે વગેરે વગેરે, આવી કંઈક કલ્પના છે. તો આ છે એ આપણે લિટરલ મિનિંગ લીધો, જેવો છે એવો અર્થ. આમાં આપણને કંઈ આમાં સિમ્બોલ જેવું લાગ્યું નહીં. પણ હવે આપણે એકચ્યુઅલ પોએમ જોઈએ કે કવિ શું કહેવા માંગે છે, આની પાછળનો લેટન્ટ છુપાયેલો અર્થ શું છે. આનંદ એકચ્યુઅલી વોટ આનંદ આચાર્ય વોન્ટ ટુ સે, આનંદ આચાર્યને શું કહેવું છે, શું દર્શાવે છે, કયા સિમ્બોલ્સ છે, એની વાત કરીએ. ઓકે, બરોબર સમજો, બહુ સરસ છે. એકદમ નાની છે, એકદમ સિમ્પલ છે, પણ બહુ બધું કહે છે. ઇટ ટેલ્સ સો મચ. ઇન અ ડાર્ક કેવ, એક અંધારી ગુફાની અંદર, ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધારી ગૂઢ નદી વહે છે. તો આ ગૂઢ ગુફામાં એક ગૂઢ નદી વહે છે. તો પહેલા જ સ્ટાન્ઝામાં ડાર્ક રિવર છે ને, એ સિમ્બોલ છે. શેનો સિમ્બોલ છે ખબર છે? એ સિમ્બોલ છે હ્યુમન લાઈફનો. આપણું માનવીય જીવન છે ને એનો સિમ્બોલ છે. તો પહેલો સિમ્બોલ છે માનવીય જીવનનો. તો શું દર્શાવે છે નદી? નદી છે હ્યુમન લાઈફ દર્શાવે છે, માણસનું જીવન દર્શાવે છે. તો માણસ છે એ જેમ નદી વહે, માણસનું જીવન વહે જાય છે, બસ. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના નદીને કાંઠે ધેર સિટ્સ અ મેન, એક વૃદ્ધ માણસ બેઠો છે. આ નદીના કાંઠે એટલે માણસ જીવનથી પર થઈને એક માણસ બેઠો છે. તો માણસના જીવનથી પર થઈને માણસ બેસે, એકચ્યુઅલમાં માણસ ન હોય, એ તો એનો સર્જક હોય, જે બેઠો બેઠો જોતો હોય કે એણે માણસ જીવન બનાવ્યું, એ સર્જક છે, જોવે છે માણસ જીવનને. એ માણસ છે કેવો છે? ઓલ્ડ, વૃદ્ધ છે. એઝ ધ સન, કદાચ સૂર્યથી પણ વૃદ્ધ છે. કદાચ એઝ ધ સન, સૂર્ય જેટલો વૃદ્ધ છે. ઓર ઓલ્ડર, અથવા તો એના કરતાં પણ વૃદ્ધ છે. તો સૂર્ય જેટલો અથવા તો સૂર્યથી વધારે ઉંમરનો કોણ હોઈ શકે જેમણે માણસનું સર્જન કર્યું, માનવ જીવનનું સર્જન કર્યું? ઈશ્વર. તો અહીંયા ઓલ્ડ મેન છે એ સર્જકનું સિમ્બોલ છે, ઈશ્વરનો સિમ્બોલ છે, કે જેમણે આ બધું સર્જન કર્યું છે. એ શું કરે છે? સર્જકનું કામ શું છે? સર્જન કરવાનું. એ ટાઈમે પણ સર્જન કરે છે. શું સર્જન કરે છે? વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, એ સરસ મજાના મેઘધનુષ્યના તાણાવાળાને, મેઘધનુષ્યના દોરાઓને ગૂંથે છે. મતલબ કે એ બધું સર્જન કરે છે, જેમ એણે નદીનું સર્જન કર્યું, જેમ એણે માણસનું સર્જન કર્યું, જેમ એણે સૂર્યનું પણ સર્જન કર્યું, એમ એ રેઇનબોનું સર્જન કરે છે. હમિંગ અ સોંગ, અને એ ગીત ગાય છે. આ સોંગ છે એ પણ સિમ્બોલ છે. શેનો સિમ્બોલ છે? એ પેલો માણસ એટલે કે ઈશ્વર કંઈક ઉપદેશ આપે છે, કંઈક કહેવા માંગે છે. કોને કહેવા માંગે છે? માણસને એનો સિમ્બોલ છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, હવે જેની વાત થાય છે, જેના ઉપરથી આ પોએમનું ટાઇટલ બન્યું છે, બ્લાઇન્ડ ડેફ ફિશ. આ ફિશ છે ને એ કોનો સિમ્બોલ છે? ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ હ્યુમન. એ માણસનો સિમ્બોલ છે.
પેલી નદી છે એ માનવ જીવનનો સિમ્બોલ હતી, જે વહે છે, વહ્યું જાય છે, જેમ પાણી વહ્યું જાય એમ આપણું જીવન વહ્યું જાય છે. પણ આ માછલી છે ને માણસનો સિમ્બોલ છે, મારો તમારો સિમ્બોલ છે. આ માછલી કેવી છે સાહેબ? બ્લાઇન્ડ, આંધળી છે, ડેફ, બેરી પણ છે. દેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ, પેલા ઝરણામાં તરે છે, એટલે કે આપણું જીવન છે આપણે એમ પસાર કરીએ છીએ. કઈ રીતે આપણે પસાર કરીએ છીએ? નથી તો જે પેલો વૃદ્ધ માણસ, એટલે કે જે ઈશ્વર કે એ જોવું નથી અને એ કે છે એ સાંભળવું નથી. તો માછલી એ તૈરા કરે છે બસ. સીઝ નાઇધર ધ યાન, એ પેલું યાન નથી જોતી. ઈશ્વર જે તાણાવાણાનું સર્જન કરે છે એ નથી જોતી એ માછલી. નોર મેન, એટલે માણસને નથી જોતી. મતલબ કે એનો જે ઘડનાર છે, એટલે કે જે ઈશ્વરનો સિમ્બોલ છે માણસ, એ નથી એ માણસને જોતી. નોર હિયર ઇટ્સ એવર લાસ્ટિંગ સોંગ, કે નથી તો એ માણસનું, એટલે કે ઈશ્વરનું અનંત ગીત. એવર લાસ્ટિંગ એટલે વિચ નેવર ડાઈઝ, જેનું ક્યારેય મૃત્યુ નથી થતું, એ ગીત સાંભળતે. આ ગીત છે કેનો સિમ્બોલ છે? એ ઈશ્વરના શું કહેવાય, આપણે બોધનો સિમ્બોલ છે. માણસને જે ઈશ્વર કહેવા માંગે છે, જે બોધ આપવા માંગે છે, એનો સિમ્બોલ છે. ઓકે, તો હવે તમને આ સિમ્બોલ સમજાયા હશે. કોની વાત થાય છે? આ ફિશ એટલે કે એક એવી માછલીની વાત થાય છે જે માણસને રિપ્રેઝન્ટ કરે છે. નદી એટલે કે આપણું માનવ જીવન, એ માનવ જીવનમાં એ માછલી છે એ રહીચી પૈચી છે, એને કાંઈ નથી કરવું. એને ઈશ્વર જે કહે છે જોવું નથી, ઈશ્વરનું સર્જન નથી જોવું. ભગવાન જે કંઈક આપણને પ્રીચિંગ કરવા માંગે છે, જે કંઈક ઉપદેશ આપવા માંગે છે એના ગીતના સ્વરૂપે નથી સાંભળવું. ઓકે, તો આ સરસ મજાની નાની એવી પોએમ છે, તમને સમજાઈ હશે. ન સમજાઈ હોય તો ફરીથી જોજો. થેન્ક યુ.